હવે મુદ્દો આવે કે શું કોઈ મિશ્રી ભોગ ધરે કે જેમ તેમ સેવા કરે? કેમ કે વૈષ્ણવ એવા પણ છે કે સાવ થોડી કરે. આજના વૈષ્ણવ એ થોડો છે કે બ્રહ્મ સંબંધ પછી અમારી પાસે જ્યારે આજ્ઞા લેવા આવે તો ભાઈ સખડી અને મરજાદ એ કે એ આપણું કામ નહીં હો ભાઈ. નામ પડે ને એટલે ભાગે. એ આપણાથી ન થાય, એ બધા બીજાનું કામ. આપણે અરે અમુક જણા તો અહીં સુધી કે આ ધંધો કરતા નહીં, બધેથી કપાઈ જશો, વ્યવહારમાં ક્યાંય જઈ નહીં શકો, હોટલમાં નહીં જઈ શકો, ખાઈ નહીં શકો, કાંઈ આનંદ નહીં કરી શકો. યાને લૌકિકની ચિંતા પહેલા, અલૌકિકની પછી. આ ફેક્ટ છે. તો વૈષ્ણવની આજે સ્થિતિ શું છે? પોતાના જીવનમાંથી થોડોક ટાઈમ ઠાકુરજી માટે માંડ માંડ કાઢે છે. ત્યારે વલ્લભકુલના અહોભાગ્ય છે કે શ્રી ઠાકુરજી ધણી રૂપે માથે બિરાજે છે. કરો કે ન કરો, કરી શકો કે ન કરી શકો, કરવી પડશે એટલે કરવી પડશે, ચાલશે નહીં. પેઢીઓથી પ્રભુ બિરાજીને કરાવી રહ્યા છે. એ અમારા સૌભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીના વંશમાં અમારો જન્મ થયો અને ઠાકુરજી કૃપા કરીને બિરાજીને સેવા દઈ રહ્યા છે. તમારે તો ન સચવાય એટલે તમે તરત અમને ફોન કરો કે મહારાજ તમારા હતા અને તમે રાખો. જો છે એ કહું છું, ફેક્ટ છે. આ વસ્તુને ભલે કોઈ એક વ્યક્તિ ચલો થોડો વ્યવસ્થિત સેવા કરી દઈએ ને એમ કહેવા લાગે કે લે ઠાકુરજીને અમે અમારા કંટ્રોલમાં લીધા, વશ કરી લીધા. નથી, કોઈના કંટ્રોલમાં નથી. સર્વતંત્ર સ્વતંત્ર છે. આપ જેના ઉપર કૃપા કરે ત્યાં બિરાજે. ભોગ શૃંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલે અમે કોઈ અહંકાર નથી કરે. અમારા અહોભાગ્ય કે શ્રી મહાપ્રભુજીના કુલમાં અમે છીએ અને ધણી માથે બિરાજી કે નહીં, ડગવા નહીં દઈએ, તમે કરવી જ પડશે સેવા. આ રીતે અમારી પાસે કરાવે ને તમારી પાસે તમે ભક્ત છો, સેવા કરો. ન થાય તે દી પધરો. દામોદરદાસ સંભલવાળા જેવા વૈષ્ણવ જે રાજ સેવા કરતા, એમનો દીકરો મ્લેચ્છ. મ્લેચ્છ એટલે કર્મથી મ્લેચ્છ. મ્લેચ્છ બે પ્રકારના હોય, કર્મથી અને જન્મથી. મ્લેચ્છ કેને કહેવાય? મ્લેચ્છ કંઈ એટલે કોઈ જાતિવાચક નામ નથી. મલિનમ એવ ઈચ્છતિ સમલેચ્છ. મ્લેચ્છની વ્યાખ્યા શું છે શાસ્ત્રોમાં? મલિનમ એવ ઈચ્છતિ. મલિન ઈચ્છવું એટલે અભક્ષ્ય ભક્ષણ કરવું. અમારે જો આ પ્રવચનોમાં અમુક વાત બોલી પણ અમને ન ગમે, પણ આજકાલના યંગસ્ટર એગ ખાય એને અભક્ષ્ય નથી ગણતા. અરે મૂર્ખ છો મૂર્ખ, કોઈ દી ન ખવાય. આપણે વૈષ્ણવે હિન્દુએ કોઈ દી અભક્ષ્ય ભક્ષણ કરાય જ નહીં. સુરાપાન આપણે કરાય જ નહીં, અડાય જ નહીં એને. એ બાજુ આપણો મન પણ ન જવો જોઈએ. તો એ વાત ઉપર વિશેષ વિસ્તાર નહીં કરીએ. કુલ મિલાવીને કહેવાનો મતલબ વૈષ્ણવજનો, કૃપા કરીને ઠાકુરજી અમારા ઉપર બિરાજે છે અને તમારા ઉપર બિરાજે. પણ વૈષ્ણવની આજની સ્થિતિ એવી છે કે એ માંડ માંડ ટાઈમ કાઢીને ઠાકુરજી માટે થોડો સમય દે છે. અમને પણ જો દુસ્સંગ લાગે આજના સમયમાં તો એ વસ્તુ બાળકોમાં પણ ઘર કરી શકે છે. પણ સમર્થ ધણી મહાપ્રભુજી બિરાજે છે, જરાક ડગવા લાગે એટલે પકડીને પાછા સેવા કરો. આ તમારો કર્તવ્ય છે, અન્ય નહીં. તો શ્રી હરિરાય મહાપ્રભુ બે સ્થાન બતાવ્યા. તો અમે તમને કહી રહ્યા છીએ બે સ્થાન છે, નંદાલય, ગોપીગ્રહ. ગોપીગ્રહમાં તમારાથી જેટલા ભાવથી જેવી નભે એવી કરો. આપણા ઠાકોરજી એટલા કૃપાળુ છે
કે જેટલી કરો ને એટલી પણ ખૂબ માની માનીને સ્વીકાર કરે છે અને ફલ આપે છે. પણ એક વાત તો પાકી છે કે આધુનિક વૈષ્ણવની સ્થિતિ આ તો છે જ કે મને અનુકૂળ આવે તેવી સેવાની આજ્ઞા આપો. બધા આવીને આ શરત મૂકો છો કે નહીં? વૈષ્ણવ જ્યારે અમારી પાસે સેવાની આજ્ઞા લેવા આવે એટલે પહેલા એમ વિનંતી નહીં, જે ઠાકુરજીની સેવા અમારી ઈચ્છા છે. બહુ સારું, ખૂબ આનંદ, અમને એટલો આનંદ થઈ રહ્યો છે, તમને સેવાની પ્રેરણા જાગી. પણ જે એમાં થોડુંક એક પ્રશ્ન છે કે ભાઈ શું પ્રશ્ન છે કે અમને બધું તો ફાવે એમ નથી, અમને આટલું અમે કરી શકીએ આપો. પણ અમારા માટે આનંદની વાત શું છે ખબર છે કે તમને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા જાગીને એ જ અમારા માટે ખૂબ આનંદની વાત છે. એમાંય અમે ખુશ છીએ. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન છે. મહાપ્રભુજી આજ્ઞા કરી એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વા આપી પૂજયિત. અહીંયા પૂજા શબ્દ સેવા વાચક છે. તમે 3 કાલ ન કરી શકો, પ્રાતઃ, મધ્યાહન અને સાયં, તો 2 કાલ કરો. હમણાં પ્રાયઃ વૈષ્ણવ, મર્યાદી વૈષ્ણવને છોડો તો પ્રાયઃ વૈષ્ણવ 2 કાલની જ સેવા કરે છે, મંગલાથી લઈને રાજભોગ સુધી, આ 2 કાલ. અને ઉત્થાપનથી શેન કરો, એ 3જો કાલ. તમને કહું, વિદેશોમાં તમે તપાસ કરી લો, આંગળીના વેઢે ગણાય એટલા વૈષ્ણવ હશે કે જે 2 ટાઈમની સેવા કરતા હોય. તો વૈષ્ણવો જ્યારે આપણે 1 ટાઈમ ને 2 ટાઈમની સેવા કરતો હોય ને તો પછી ખોટો માભો ન રખાય. સાફ કહેવાય કે અમે સૂક્ષ્મ કરીએ છીએ. ઘણા વૈષ્ણવ શું કરે કે સેવા આટલી કરે ને તામઝામ મોટા, અમે આમ સેવા કરીએ છીએ, અમે તેમ સેવા કરીએ છીએ. આ તામઝામ છોડી દો. આપણે 1 કાલની કરો, 2 કાલની કરો, આપણે લિમિટેડ જ કરી રહ્યા છીએ. એટલે આપણે એમ જ માનવાનું કે અમારા અહો ભાગ્ય કે અમારાથી પ્રભુ આટલી તો કરાવી રહ્યા છે. ધ્યાનમાં આવ્યું ને વૈષ્ણવ? એટલે અમે વારંવાર કહીએ કે ગ્રહ સેવા કરો કે ક્યાંય પણ સેવા કરો, અહંકાર ન આવવો જોઈએ. જે કરીએ છીએ એ પૂર્ણ પુરુષોત્તમ કૃપા કરીને અમારી પાસે કરાવે છે, આ ભાવ રાખો. આજ તમે આજના પ્રવચનમાં એટલું સમજ્યા કે ધન પુરુષાર્થ રૂપે, દાન રૂપે અને સેવા રૂપે ખૂબ કામની વસ્તુ છે. પણ ટોટલ લૌકિક રૂપે હોય તો સાચવવાનું અને યક્ષ વિત્ત જેવી સ્થિતિ બને છે. એટલે ધર્મ કાર્ય કરતા રહ્યો, ગૌ સેવા કરો, ભગવત કાર્ય કરો, મનોરથ કરો, વૈષ્ણવને પ્રસાદ લીવડાવો, પ્રભુને લાડ લડાવો અને એની સાથે ખૂબ કમાઓ. આપણામાં 2 પ્રકારની સેવા છે, નંદાલયની અને ગોપીગ્રહની. અને તેનો પ્રમાણ સુદાસજીના વાર્તા પ્રસંગમાં છે. નિરોધ લક્ષણ ગ્રંથના પ્રારંભમાં 3 શ્લોકમાં 2 સ્થાનોનો નિર્દેશ છે. એટલે કાલે કોઈ તમને સત્સંગમાં આ વાત મૂકે તો તમારે કહેવાનું કે અમે તો સુદાસજીના વાર્તાજી અને શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં જે 2 સ્થાનોનું વર્ણન કર્યો છે તે પ્રમાણે નંદાલયની સેવા એ બાળકો માથે બિરાજે છે અને બાળકોની આજ્ઞાથી જે હવેલીઓ વૈષ્ણવો આજ્ઞાપૂર્વક જ્યારે હવેલી સ્થાપિત કરીને કરે તો ત્યાં બિરાજે છે. અને ગોપીગ્રહની સેવા એ વૈષ્ણવના ઘર. આ જવાબ વગર ચિંતાએ ધડલ્લેથી તમારે આપવાનો, ચિંતા વિના. ખાસ અમે એક વાતનો આજે નિર્દેશ કરવા માંગીએ છીએ. અમે નંદાલય માટે તો અમે હવેલી માટે ચર્ચા કરી છે, એ તો આગળનો વિષય છે. ઠાકોરજીની ઈચ્છા હશે તો સ્વતઃ થશે. નામ સેવા પ્રારંભ કરો અહીંયા. હવે એના માટે જામનગરની અમારી સંસ્થા વૈશ્વાનર યુવા સંગઠન, તેના દ્વારા જામનગરમાં
અને અન્ય ક્ષેત્રોમાં પણ પાઠશાળા ચલાવવામાં આવે છે, બાળકો અને યુવાનો. અને અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય પાઠશાળા દ્વારા મહિલાઓની આ બધાની ઉંમર જેવડા મોટા મહિલાઓની પાઠશાળા. તમે જામનગર ફોન કરીને પૂછજો કે એમાં 500, 500, 600, 600ની સંખ્યા છે. આની કેમ જરૂરિયાત છે? ભગવત નામનો એક સ્વભાવ છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. ભગવાન જ્યારે આ કાન દ્વારા ભગવત નામ રૂપે આપણા હૃદયમાં પધારે તો પ્રભુનું કાન દ્વારા પધારવું જ એવું છે કે એ તમારા મન અને બુદ્ધિને અસર કરે જ. અને એ જો અસર થશે તો આપણે ઠાકોરજીથી ક્યારે પણ દૂર થશું નહીં. તો બે પ્રકારની પાઠશાળા અહીંયા ચાલુ કરો. જે આમાંથી શિક્ષક વર્ગ હોય કે જે શિક્ષાથી જોડાયેલા, પુરુષ વર્ગમાં અને બહેનોમાં, એ તમે નામ નોંધાવો. તમને ઓનલાઈન ટ્રેનિંગ આપશું કે ભાઈ પાઠશાળા કેમ ચલાવી. અને પછી આપણા વૈષ્ણવનો ગ્રુપ બનાવી એના બધાના બચ્ચાઓને રવિવાર એક સ્થાન ઉપર ભેગા કરી અને પછી ભગવત નામ લેવડાવો, પાઠશાળાની ટ્રેનિંગ આપો. એ વૈષ્ણવજનો આ જરૂરી છે, નકર આ તમારા સુધી રહેશે, પછી આગળની પેઢી કઈ રીતે આગળ વધી શકશે. એટલે આ આવશ્યક છે. આ વિષયમાં થોડું બધા ધ્યાન દો. હવેના સમયમાં તો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે બેઠા બેઠા એક જગ્યાએથી કેટલા લોકો સુધી આપણે પહોંચી શકીએ. તો આ આવશ્યક છે. જેટલા શિક્ષિત લોકો છે એ આમાં એક રવિવારનો સમય આપો, શ્રમદાન કરો પોતાનું પુષ્ટિ સંપ્રદાય માટે, માર્ગ માટે. વિશેષ વિસ્તાર આજે ન કરતા કાલે અન્ય વાર્તાઓનો પ્રકાર અને તેના ગૂઢ રહસ્ય એ અમે શાસ્ત્ર સંમત પ્રકારથી તમને સમજાવવાનો પ્રયાસ કરશું. આ બધું બહુ કઠિન છે વૈષ્ણવ. થોડો શાંતિથી ધૈર્યથી સાંભળો તો તાર બંધાય ને તો જ બેસવાની મજા આવે. બાકી યદિ એનું અનુસંધાન ન બંધાય તો શ્રવણનો આનંદ ના આવે. એટલે કાલે અન્ય પરમાનંદ દાસ આદિ ભક્તોના વાર્તાજી પણ કાલે આપણે લેશું. આજના સત્રને અહીં અમે પૂર્ણ કરીએ છીએ. સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. ધન્યવાદ.